ધાંગધ્રામાં કોઈને બી પૂછો કે ભજીયા ખાવા છે તો એક જ નામ આવે. આ જગ્યાએ લગભગ 15-20 વર્ષથી આવું છું. શું વધારે પસંદ છે તમને અહીંયા? અહીંની અમને સમોસા, ચટણી, જે આ એ લોકો લસણીઓ આપે છે, લસણીઓ મસાલો. હા, અને આમનું પહેલેથી જ કે જે વસ્તુ આ લોકો બનાવે બહુ સારી બનાવે છે એમ. અને કેટલા વર્ષ જૂની પેઢી આપણી અહીંયા? 40-50 વર્ષ. તમારા ફાધરે શરૂ કર્યું? ઓકે. બટેટા વડા છે, પતરી છે, મેથીના છે, અને જે સમોસા ખાસ અહીંયા પ્રખ્યાત છે એ છે. મહિનામાં એક વખત તો હોય જ છું. અહીંથી બાયપાસમાં જતા હોય તો 3-4 કિલોમીટર ગામ અંદર આવીને સમોસા ખાવા આવી જઈએ. હા. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ધાંગધ્રામાં અને મારી સાથે સાવનભાઈ જોડાણા છે. અને ધાંગધ્રામાં કોઈને બી પૂછો કે ભજીયા ખાવા છે તો એક જ નામ આવે, રામ સમોસામાં અત્યારે આવ્યા છીએ. નામ તો એમનું સમોસા ઉપર છે પણ અહીંયા ભજીયા બી ખાસા ફેમસ છે. 40 વર્ષ જૂની પેઢી છે. અમે અહીંયા 4 વાગ્યાના વેઇટ કરતા હતા, ભાઈની દુકાન ખુલી, બધું સેટઅપ જોયું. જોતા જ થોડી વાર થઈ ત્યાં તમે જો કેટલાય લોકો અહીંયા નાસ્તો કરવા માંડ્યા છે અને પાર્સલ બી જવા લાગ્યા છે. હવે આપણે અંદર જઈ કાકાને મળીએ, આગળનો તમને સેટઅપ બતાવું. મેં તો અત્યારે પેટ પૂજા કરી લીધી છે. આ લિંક હું પાછળથી લઉં છું, આગળ તમને એનું ઇન્ટરવ્યૂ બી જણાવું અને અહીંયા જે લોકો અત્યારે હવે નાસ્તો કરે છે ને એના રિવ્યૂ પણ તમને દઉં. ચાલો શરૂ કરીએ. ખાલી 3 કલાક જ ધંધો કરે છે, સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી. જૂનું જાણીતું નામ, જૂનું જાણીતું નામ છે. જી આવી જાઓ. શું નામ સાહેબ તમારું? નવનીતભાઈ પિત્રોડા. લોકલ તમે? હા, લોકલ, એને પ્રોપર હો. કેટલા વર્ષથી આવો છો આ જગ્યાએ? આ જગ્યાએ લગભગ હું 15-20 વર્ષથી આવું છું. ખાવાનું એ ચાલુ કર્યું. પપ્પા તો બહુ આવતા, પપ્પાની એ ત્યાં. પણ અમારે જ્યારે કોઈ પણ દીકરીનો ઘરે જોવાયો કોઈ પ્રસંગ હોય તો પણ અમે આમનો નાસ્તો રાખીએ. એટલે ટૂંકમાં એમ કહ્યું પેઢી દરમિયાન તમે અહીંયા બધી જનરેશન અહીંયા જ નાસ્તો કરે છે. અને શું વધારે પસંદ છે તમને અહીંયા? અહીંની અમને સમોસા, ચટણી, જે આ એ લોકો લસણીઓ આપે છે, લસણીઓ મસાલો. હા, અને આમનું પહેલેથી જ કે જે વસ્તુ આ લોકો બનાવે બહુ સારી બનાવે છે એમ. કે જે ક્વોલિટી અંદર જે ટોટલી વસ્તુ નાખે છે એ બધું ક્વોલિટીમાં નાખે છે. અત્યારે શ્રાવણ મહિનાનો સમય છે ત્યારે સૂકી ભાજી પણ એ લોકો રાખેલી છે. આ જોયું. થેન્ક યુ સાહેબ. જો અહીંયા લાઈવ અત્યારે ગરમા ગરમ ભજીયા ઉતરે છે. પેલા બટેટા વડા નાખ્યા, પછી પતરીના. કાકા તમારું નામ? રાજુભાઈ. અને કેટલા વર્ષ જૂની પેઢી આપણી અહીંયા? 40-50 વર્ષ. તમારા ફાધરે શરૂ કર્યું? ઓકે. અને શું વધારે આપણું પ્રખ્યાત અહીંયા? 4 આઈટમ: સમોસા, બટેકાવડા, મેથી, પતરી. સમોસા, બટેકાવડા અને પતરીના વધારે પ્રખ્યાત. જો મેથીના ભજીયા ઉતરે છે. અને આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા? હવા 4 ખુલ્લા, ખાલી થાય તો આવતી. ક્યારેક 7 વાગે, ક્યારેક 8 વાગે, 8:30 વાગે. ઓકે. તો જનરલી 4 થી 8 ગણતરી રાખવાની. પૂરું થઈ જાય એટલે વહેલા પૂરું થઈ જાય. વહેલા હોય. વરસાદ પડી ગયો તો વહેલા. અને આ જગ્યા કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? ગાંઠીવાડ, ગ્રીન ચોક. ગ્રીન ચોક વાળો રોડ. ગ્રીન ચોક. આ જો આપણે છે ને એક વસ્તુ ટેસ્ટ કરવા માટે લીધી હતી. બટેટા વડા છે, પતરી છે, મેથીના છે, અને જે સમોસા ખાસ અહીંયા પ્રખ્યાત છે એ છે. લસણ ચટણી છે, ડુંગળી છે, અને મીઠી ચટણી છે એમની. અને આ અંદાજે શું ભાવ કીધો કાકા? 50 ને 200 ગ્રામ. સમોસાનો એ 50 ને 200 ગ્રામ. ઇન્સ્ટાગ્રામ રીલ માટે અમે ઓલરેડી સમોસું ચાખી લીધું છે. આ મેથીના ગોટા તમને ટેસ્ટ કરીને બતાવું. સરસ છે, એકદમ ખસ્તા છે ભજીયા. આ છે સમોસા. શાહનભાઈ ફરાર રહ્યા છે એટલે ભજીયા અત્યારે મારી સાથે નહીં લ્યા. પણ શાહનભાઈ અહીંયા અવારનવાર કેટલી વાર આવતા છો? હું મહિનામાં એક વખત તો હોય જ છું. અહીંથી બાયપાસમાં જતા હોય તો 3-4 કિલોમીટર ગામ અંદર આવીને સમોસા ખાવા આવી જઈએ. હા. હજી અમે અહીંયા આવ્યા, શૂટિંગ ચાલુ કર્યું, ત્યાં કેટલા લોકો જો અત્યારે ખાવા માંડ્યા. અમે અમદાવાદથી આવતા હોય અને ટાઈમ હોય તો અમદાવાદથી હળવદનો બાયપાસ રોડથી અહીંયા ગામમાં 4 કિલોમીટર આવવું પડે છે.
પણ તોય 4 કિલોમીટર આવીને અમે સમોસા અને ભજીયા ખાવા આવીએ ભજીયા ખાવા આવી. મને પર્સનલી પૂછું ને કે શું મજા આવી, એમાં મેથીના ગોટા, બટેટા વડા, આ સૌથી વધારે મજા આવી. છીએ. બરોબર. એક આ બટાટાની પતરી છે. મને એવું થાય છે કે ખાધે રાખું. હવે અમે આ વિડીયોને વિરામ આપી. આ એરિયામાં, આ વિસ્તારમાં તમે રહેતા હોય અને આ જગ્યાએ જેને લાભ લીધો હોય, કમેન્ટ કરીને રિવ્યૂ જરૂરથી આપજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.